હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં જૂન 2024માં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન પેપરનું આપણે સોલ્યુશન કરી રહ્યા છે. તો છોકરાઓ ધ્યાનથી આ ક્વેશ્ચન પેપરની અંદર એક દાખલો છે જે પાછલા 2-3 વર્ષના પેપરમાં પૂછાઈ ગયો છે, અલગ અલગ અમાઉન્ટ સાથે અને અલગ અલગ રીતે. ધ્યાનથી સમજો છોકરાઓ, આ દાખલાને બીજી કઈ રીતે પૂછી શકે એ પણ હું તમને આ દાખલાની અંદર સમજાવી દઉં. ઓકે, ઘણી વખત દાખલામાં છોકરાઓ થોડું ઘણું ચેન્જીસ કરીને તમને પૂછવામાં આવે છે અને તમે પછી એમાં ફસાઈ જાઓ છો. તો જો છોકરાઓ, એસઆર કંપની 3 વસ્તુ એટલે કે અ બ ક 3 વસ્તુનું ઉત્પાદન કરે છે. તમને લખેલું જ છે કે આપણે 31/12/2022 ના રોજની માહિતી આપેલી છે, જેમાં તમને વેચાણ કિંમત અ બ અને ક ની આપેલી છે. ફાળો આપેલો છે. હવે ફાળો એટલે તો તમને ખબર જ છે, ફાળાને વેચાણ કિંમત સાથે તમે ગુણાકાર કરશો એટલે તમને ફાળો મળી જશે. અને ફાળો એટલે છોકરાઓ એક જાતનો આપણે પીવી ગુણોત્તર બી બોલી શકીએ. જો તમને કદાચ દાખલામાં અહીંયા લખી દે કે પીવી ગુણોત્તર, તો છોકરાઓ એમાંથી ગભરાવાનું નહીં. પીવી ગુણોત્તર એક જાતના ફાળાનું પર્સન્ટેજનું સ્વરૂપ જ છે. આપણે ફાળો બોલીએ બરાબર, એ ફાળો જો આપણે એમ બોલીએ ને કે આટલા ટકા ફાળો છે, તો એને પીવીઆર જ કહીએ છીએ. વેચેલ એકમ જે છે એનું મિશ્રણ એટલે છોકરાઓ આપણે જે વસ્તુ વેચીએ છીએ ને આપણી દુકાનમાં, એમાં અ વસ્તુ 50%, બ વસ્તુ 40% અને ક વસ્તુ 10%. એટલે ટોટલ તમારા કેટલા ટકા થાય છે? 100%. ઓકે, ડન. તો હવે ઘણી વખત દાખલામાં એવું પણ આપશે છોકરાઓ કે તમને ટકાવારી નહીં આપે અને લખે કે અ વસ્તુ, બ વસ્તુ અને ક વસ્તુ, આ 3 વસ્તુ જે આપણે વેચાણ કરીએ છીએ એનું પ્રમાણ 5:4:1 આવું પણ લખે. શું લખે? 5:4:1 આવું પણ લખી શકે. ઓકે, એટલે છોકરાઓ ધ્યાન રાખજો, આ રીતે પ્રમાણ પણ તમને આપી શકે એક્ઝામમાં. પ્રમાણ આપે તો છોકરાઓ પ્રમાણમાં નવું કઈ નથી કર્યું, 5, 4 ને 1, એટલે એનું પ્રમાણ પણ બનાવી શકે અથવા તો તમને પર્સન્ટેજ પણ આપી શકે. બંને વસ્તુ આપણે શીખશું એટલે તમને એક્ઝામની અંદર કોઈ પણ નવો ટોપિક આવે તો કન્ફ્યુઝન નહીં થાય. ઓકે, તો ચલો શીખીએ, આગળ વધીએ. નેક્સ્ટ તમને દાખલામાં આગળ શું આપેલું છે? કુલ સ્થિર ખર્ચ આપેલા છે 3,25,000 અને ઉપરની માહિતી પરથી સમતૂર બિંદુએ વેચાણનો જથ્થો એકમમાં દર્શાવવાનો છે. ઓકે, ધ્યાન રાખજો છોકરાઓ, સમતૂર બિંદુ જે છે તમારે એકમમાં દર્શાવવાનો છે, આ એક ખાસ બાબત. બીજી બાબત એ છે કે અ બ ક માટે જો તમે આ પર્સન્ટેજ જે છે એ બદલીને 3 એટલે કે છોકરાઓ 30%, 50%, 20% અથવા તો તમને એક્ઝામમાં પ્રમાણ પણ આપી શકે છોકરાઓ કરવામાં આવે તો અન્ય માહિતી બદલવામાં નહીં આવે તો સમતૂર બિંદુ પર શું અસર થશે એ તમારે જણાવવાનું. છોકરાઓ અત્યાર સુધી આપણે શું કરતા હતા, જે સમતૂર બિંદુના દાખલા ગણ્યા હશે ને એમાં એક જ વસ્તુ તમે વેચાણ કરતા હતા, એટલે સમતૂર બિંદુમાં અ તો અ જ વસ્તુ વેચતા. આ દાખલામાં એક સાથે આપણે 3 વસ્તુ વેચીએ છીએ એટલે આપણું જે કુલ વેચાણ છે ને એ કુલ વેચાણમાં 3 વસ્તુનો સમાવેશ છે, અ બ અને ક. સમજાય છે? એટલે 3 વસ્તુનો અંદર સમાવેશ થાય છે. તો છોકરાઓ જો પહેલા તો તમારે કઈ રીતે ગણતરી કરવાની છે? અ બ અને ક. તમારે એની વેચાણ કિંમત દાખલામાં આપેલી છે. કેટલી આપેલી છે છોકરાઓ વેચાણ કિંમત? બોલો. તો છોકરાઓ વેચાણ કિંમત આપેલી છે 1,750 અને અહીંયા આવશે 500. ડન. હવે છોકરાઓ એમાંથી તમે શું માઇનસ કરશો? ચલિત ખર્ચા. અને ચલિત ખર્ચ જો આપે તો ચલિત ખર્ચ બાદ કરો એટલે તમને શું મળે છોકરાઓ? ફાળો. હવે તમે કહેશો કે સર ચલિત ખર્ચ શું કામ આપશે? ફાળાના ટકા આપી દીધા છે તો 1000 ના 10%. 1000 ના 10% કરશો એટલે કેટલા આવશે? 100 આવશે. એટલે અહીંયા કેટલા આવશે છોકરાઓ? 900 આવશે. આવશે 900. એક્ઝામમાં ગમે તે રીતે દાખલો બનાવી શકે છોકરાઓ. તમને એવું પણ કરી દે, ફાળાના જગ્યા ચલિત ખર્ચ આપી દે, કઈ પણ કરી શકે. 750 ના 20% કરો, કેટલા આવે છે? 750 ના 20% એટલે 750 ના 20% કેટલા આવે છે? 150. તો આ 150 આપણે અહીંયા લખીએ તો છોકરાઓ અહીંયા કેટલા આવશે? 600. અને છોકરાઓ 500 ના 40%.
500 ના 40%. તો 500 ના 40% કેટલા આવ્યા? 200. એટલે અહીંયા કેટલા આવશે? 3. હવે છોકરાઓ તમને જ્યારે પણ સમતૂર બિંદુ શોધવાનું હોય તો આ બધાની અલગ અલગ ફાળાની રકમ આપેલી છે. તમારે બધાનો એક મિશ્રિત ફાળો શોધવાનો રહેશે. બધાનો એક શું શોધવાનો રહેશે? મિશ્રિત ફાળો. કઈ રીતે શોધાશે? તો જો ધ્યાનથી સમજ. આ જે ફાળો છે એ 100 રૂપિયા છે, પરંતુ એ વસ્તુ આપણે ખાલી 50% જ વેચીએ. જે વસ્તુ આપણે વેચાણ કરીએ છીએ 50% જ વેચાણ કરીએ છીએ, એનો ફાળો 100 રૂપિયા છે. તો એનો ફાળો પણ આપણે કેટલા ટકા ધ્યાનમાં લેશું? ખાલી 50%. એટલે કેટલા આવશે અહીંયા? 50 રૂપિયા. ડન. પ્લસ આ જે રકમ છે એ તમારી 150 ની રકમ. એટલે એક વસ્તુ તમે વેચાણ કરશો તો 150 રૂપિયા ફાળો મળશે, પરંતુ એ વસ્તુ આપણે ફક્ત 40% જ વેચીએ છીએ. તો અહીંયા આના 40% કરી દો. કેટલા આવશે? તો 150 ના 40% કેટલા થાય છે? 60. અને પ્લસ તમારી પાસે આ જે રકમ છે એ તમારી ખાલી 10% જ વેચાય. ઓકે, એટલે તમારે જે 200 રૂપિયાનો ફાળો થશે એ ખાલી 10% જ વેચાય છે. એટલે એમાં તમારી 20 રૂપિયાની રકમ આવશે. તમારા ફાળાની રકમ કેટલી થઈ ગઈ છોકરાઓ? 130. આ તમારા એકમ દીઠ થઈ ગયા. હવે આપણે અહીંયા એકમ દીઠ શબ્દ લખીએ તો છોકરાઓ થોડું અન્યાય જેવું થઈ જાય. આનો મતલબ શું થયો છોકરાઓ? કે આપણે આ 3 વસ્તુનું જે કોમ્બિનેશન વેચીએ છે ને, એ 3 વસ્તુના કોમ્બિનેશનનો જે ફાળો છે ને, મિશ્રિત ફાળો, એ 130. 3 વસ્તુના કોમ્બિનેશનનો મિશ્રિત ફાળો 130. હવે તમારે દાખલામાં શોધવાનું સમતૂર બિંદુ. તો છોકરાઓ શું આવે? સ્થિર ખર્ચ ભાગ્યા ફાળો. પરંતુ આપણી પાસે છોકરાઓ 3 વસ્તુ છે, એટલે 3 વસ્તુનો મિશ્રિત ફાળો આવશે. મિશ્રિત ફાળો કેટલા આવશે છોકરાઓ? તો 3,25,000 ભાગ્યા 130. બોલો કેટલા આવે છે? 325 ભાગ્યા 130, 2500 એકમ. એટલે આપણે 2500 એકમ વેચીએ, પરંતુ છોકરાઓ આ એકમમાં અ અને બ અને ક આ કેટલું વેચાણ કરશે? તો આ 2500 એકમ જે આપણે વેચાણ કરીએ છીએ એ 2500 માં અ ની રકમ કેટલી સમતૂર બિંદુ તરીકે? તો અ ની રકમ કેટલા ટકા છે? 50%. તો આના 50% કરો એટલે કેટલા આવશે? 1250. આના કેટલા ટકા કરશો? 40%. કેમ છોકરાઓ? અહીંયા 40% છે એટલે કેટલા આવશે? 2500 ના 40% કેટલા થયા? 1000. અને છોકરાઓ 2500 ના 10% લાસ્ટમાં, એટલે તમારી પાસે આવશે અહીંયા 250. એટલે આ જે એકમ છે એ બધાના કમ્બાઈન એકમ છે, મિશ્રિત. એમાંથી છોકરાઓ તમે જે વસ્તુ વેચાણ કરો છો, ઓકે, એ બધાના એકમ તમે મળીને જે વેચાણ કરશો એ આટલા કરશો. બોલો ડન. એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો. આગળ વધીએ છોકરાઓ. ઓકે, આ જ ક્વેશ્ચન ની અંદર તમે જો આગળ વધો તો તમને પાછું લખેલું છે કે 30%, 50%, 20% કરવામાં આવે જો તો પછી તમારો આન્સર શું થાય? તો છોકરાઓ એકદમ સિમ્પલ છે. પાછું આપણે જે મિશ્રિત ફાળો હતો એ મિશ્રિત ફાળો 100, 150 અને 200. 100, 150 અને 200. બસ ખાલી પર્સન્ટેજ ચેન્જ થઈ ગયા, 30%, 50% અને 20%. તો આ 30%, આ કેટલા ટકા છે? 50% અને આ 20%. હવે કરો છોકરાઓ કેટલા આવશે? 100 છે કે આપણા 30 આવશે. પછી છોકરાઓ અહીંયા 75 આવશે અને અહીંયા 40 આવશે. ડન. 30, 75 અને 40 કેટલા થઈ ગયા? 145. હવે તમારે સમતૂર બિંદુ શોધવું હોય તો સમતૂર બિંદુ બરાબર શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા મિશ્રિત ફાળો.
તો સ્થિર ખર્ચા કેટલા હતા છોકરાઓ? 3,25,000 અને ભાગ્યા 145. 3,25,000 ભાગ્યા 145 એટલે આન્સર આવશે 2241.37 આવે છે. ઓકે, ડન. આ થયો તમારો ફાઇનલ આન્સર. જો તમે પર્સન્ટેજ ચેન્જ કરો છો તો પછી એ પ્રમાણે તમારો આન્સર ચેન્જ થશે. ઓકે, તો દાખલામાં બી તમને જો એ જ જાણવા મળે છે કે તમે પર્સન્ટેજ ચેન્જ કરો તો તમારો શું આવશે આન્સર. ઓકે, તો આ રીતે તમારો આન્સર આવશે. હવે છોકરાઓ આ આન્સર ની અંદર તમે બને ત્યાં સુધી જો પોઈન્ટમાં રકમ આવે તો પોઈન્ટમાં નહીં લખાય, કારણ કે આપણે એકમ જે છે એ સમતૂર બિંદુની અંદર હંમેશા પૂર્ણ એકમમાં લખશું. જો તમારા દાખલામાં સમતૂર બિંદુ રૂપિયામાં હોય ને તો તમે આ રીતે પોઈન્ટમાં બી લખો તો ચાલી જશે. તો તમે અહીંયા પોઈન્ટમાં નહીં લખો અને શું કરી દેશો? કેન્સલ. અને હવે તમારે અહીંયા અ, બ અને ક આ ત્રણ વસ્તુમાં કેટલી કેટલી વસ્તુ વેચશું જો એ પૂછે તો 2241, 2241 અને 2241. આ ત્રણેય વસ્તુનું પ્રમાણ આપણે ચેન્જ કરીને કેટલું કરેલું છોકરાઓ? 30%, 50% અને 20%. તો આ 30%, આ 50% અને આ 20%. ડન. તો ચલો કેટલા આવશે? 672.3 છે તો આપણે 672 રાખીએ. પછી 50% એટલે 1121 કરી દઉં અને 448 કરી દઈએ. ડન, કમ્પ્લીટ. જોઈ લો. ઓકે, તો આ રીતે તમારે ઇન્ડિવિડ્યુઅલ વસ્તુનો પણ જો તમારે સમતૂર બિંદુ લાવવું હોય તો આ રીતે લાવી શકો. આ તમારા એકમ થઈ ગયા. ડન. તો છોકરાઓ જો આ રીતે તમે દાખલો ગણી શકો. અને એકદમ સિમ્પલ આ ટાઈપનો દાખલો પૂછેલો છે. આ ટાઈપનો દાખલો કદાચ પહેલા પણ કોઈ એક્ઝામ ની અંદર 5 માર્ક્સમાં પૂછેલો છે, સ્ટાર્ટિંગના શોર્ટ ક્વેશ્ચન. ચલો આગળ વધીએ. આ જ ક્વેશ્ચનમાં તમને બ વાળો ટોપિક પણ આપેલો છે. શું લખેલું છે જો વાંચો. ચાલુ વર્ષ દરમિયાન એસજી લિમિટેડ 15 લાખના વેચાણ પર નફો 90,000 દર્શાવે છે અને ચલિત ખર્ચા છે 10,50,000. એટલે છોકરાઓ જો તમારી પાસે દાખલામાં વેચાણ કેટલું આપેલું છે તો બોલે સર 15 લાખ. એમાંથી છોકરાઓ ચલિત ખર્ચા કેટલા છે? ચલિત ખર્ચા તો ચલિત ખર્ચા છે 10,50,000. ઓકે, આપેલું જ છે દાખલામાં, બસ તમારે માઇનસ કરવાનું છે. 15 લાખમાંથી 10,50,000 માઇનસ કરો. 15 લાખ માઇનસ 10,50,000, 4,50,000 જે છે એ તમારા માટે શું થઈ જશે? અહીંયા ફાળો થઈ જશે. એમાંથી છોકરાઓ તમે શું બાદ કરશો? સ્થિર ખર્ચા બાદ કરશો. હવે સ્થિર ખર્ચા બાદ કરીએ એટલે તમને મળે નફો અથવા તો ખોટ. પરંતુ છોકરાઓ નફો તમને 90,000 છે એટલે તમારી પાસે આ રકમ અહીંયા 90,000 આવે. આ 90,000 આવે તો એનો મતલબ એમ થયો કે આ રકમ કેટલી? તો છોકરાઓ 4,50,000 માંથી 90,000 જો બાદ કરીએ તો 3,60,000 થાય. બોલો ડન. હવે છોકરાઓ તમને પૂછ્યું શું છે દાખલામાં? હાલનું સમતૂર બિંદુએ વેચાણ શોધો. છોકરાઓ સમતૂર બિંદુએ વેચાણ શોધવા માટે ક્યાં તો તમારી પાસે એકમ દીઠ ફાળો હોવો જોઈએ, ક્યાં તો તમારી પાસે પીવી ગુણોત્તર હોવો જોઈએ. તો સૌથી પહેલા તો પીવી ગુણોત્તર શોધવો પડશે, બરાબર ને? કારણ કે જો મેં તમને કીધેલું જ છે કે પીવી ગુણોત્તર એ છે ને એ દાખલાની ચાવી છે. તાળું ખોલવા માટે ચાવી જોઈશે, તે રીતે તમારે સમતૂર બિંદુનો કોઈ પણ દાખલો ગણવા માટે તમને ડેફિનેટલી પીવી ગુણોત્તર અથવા તો એકમ દીઠ ફાળો જોઈએ ને જોઈએ. ઓકે, એના વગર તમારો દાખલો થાય નહીં. તો પીવી ગુણોત્તર એટલે શું આવશે? તો ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. આપણે કેટલો ફાળો કરીએ છીએ? 4,50,000 રૂપિયાનો આપણે ફાળો કરીએ છીએ અને આપણે વેચાણ કેટલાનું કરીએ છીએ? 15 લાખ રૂપિયા. અને ગુણ્યા 100 કરશું તો કેટલા આવશે? 450 ભાગ્યા 15 લાખ ગુણ્યા 100, 30% થાય. ડન. હવે છોકરાઓ પૂછ્યું શું છે? તો પહેલો ટોપિક એ છે કે સમતૂર બિંદુનું વેચાણ શોધો. તો સમતૂર બિંદુનું વેચાણ શોધવા માટે શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર.
તો પીવી ગુણોત્તર અથવા પીવીઆર લખો, પીવી લખો, બધું ચાલશે. કેટલો આવશે છોકરાઓ તમારો પાસે? જો અહીંયા તમારી પાસે નફો હતો તો આપણે સ્થિર ખર્ચ શોધી લીધો. કેટલો શોધ્યો? 3,60,000 ભાગ્યા કેટલા આવશે? 30%. 3,60,000 ભાગ્યા 30% કરશો એટલે તમારી પાસે રકમ આવશે 12 લાખ. અને આ તમારો જવાબ છે ને એ રૂપિયામાં આવ્યો છોકરાઓ. શેમાં આવ્યો? રૂપિયામાં. ધ્યાન રાખજો, કારણ કે તમારી પાસે રૂપિયામાં કેમ જવાબ આપશે મેં તમને કીધેલું છે કે પીવી ગુણોત્તરનો આપણે યુઝ કર્યો છે. ચલિત પડતરમાં 5% નો શું થાય છે? વધારો થાય છે. તો સમતૂર બિંદુએ વેચાણ તમારે શોધવા કીધું. તો છોકરાઓ તમારી પાસે વેચાણ કેટલું છે? ઓકે, તમારી પાસે વેચાણ કેટલું છે? તો છોકરાઓ આપણે દાખલામાં વેચાણ 15 લાખ છે, ચલિત ખર્ચ 10,50,000 છે અને ફાળો તમારી પાસે છે 4,50,000. તમને શું કહે છે કે ચલિત પડતરમાં 5% નો શું થાય છે? વધારો. સમજો ચલિત ખર્ચમાં જ્યારે પણ કોઈ વધારો કે ઘટાડો થાય તો હંમેશા આપણે ચલિત ખર્ચના એકમ દીઠ રકમમાં વધારો કે ઘટાડો કરીએ, કારણ કે ચલિત ખર્ચ એ એકમ પર આધારિત હોય છે કે તમે જેટલા એકમ વધારે બનાવશો એની સાથે આપણે ગુણ્યા ચલિત ખર્ચા કરીએ છીએ. એટલે ચલિત ખર્ચ જ્યારે વધે કે ઘટે પર્સન્ટેજમાં તો આપણે એની એકમ દીઠ રકમ પર વધારો ઘટાડો કરવાનું રાખીએ છીએ. પરંતુ સર દાખલામાં આપણને કશે પણ એકમ દીઠ ચલિત ખર્ચ આપ્યો જ નથી. તો આવા કેસમાં તમારે શું કરવાનું? તો જો ધ્યાનથી સમજો, આપણી પાસે દાખલામાં પીવી ગુણોત્તર કેટલા ટકા છે? 30%. તો જો દાખલામાં પીવી ગુણોત્તર 30% હોય તો ચલિત ખર્ચ કેટલા ટકા હશે? 70%. યાદ કરો, આ શીખવાડેલું હશે કે દાખલામાં પીવી ગુણોત્તર 30% છે, તેથી ચલિત ખર્ચ કેટલા ટકા થશે? 70% થાય. તો હવે દાખલામાં આપણે વેચાણ છે ને છોકરાઓ આપણે ધારી લઈએ કે આપણે 100 રૂપિયાના ભાવે વસ્તુનું વેચાણ કરતા હોય. કેટલાના ભાવે? 100 રૂપિયાના ભાવે. એમાંથી છોકરાઓ ચલિત ખર્ચા આપણા કેટલા? જે પહેલા હતા 70%. એટલે 100 રૂપિયાના વેચાણ પર 70% તમારો ચલિત ખર્ચ થાય તો તમારો પહેલા જૂના પ્રમાણે ફાળો કેટલા ટકા થતો હતો? 30%. કેટલા ટકા થતો હતો? 30%. એટલે 30. હવે તમે વિચારી લો છોકરાઓ કે આ રકમમાં આપણે કોઈ ચેન્જીસ કરતા નથી. કેટલા રાખશું? 100 ના 100 જ રાખશું, બરાબર. પરંતુ આ રકમ જે છે ને છોકરાઓ એ દાખલામાં તમને લખેલું છે કેટલા ટકાનો વધારો થાય છે? 5%. એટલે ચલિત ખર્ચમાં તમે 5% વધારો કરી નાખો. 70 રૂપિયા એના 5% વધારો કરી નાખો. કેટલા આવશે? 73.5%. 70 વત્તા 5% કરો, 70 પ્લસ 5%, એટલે 70 ના 5% તમારો જે ચલિત ખર્ચ છે એ વધી જશે. જે પહેલા 70 રૂપિયા હતો હવે તમારો ચલિત ખર્ચ 70 માં વધી જશે છોકરાઓ, ધ્યાન રાખજો. એટલે તમે 100 માંથી 73.5 બાદ કરશો એટલે 26.5 મળે. એટલે તમારો જે નવો પીવી ગુણોત્તર જે આવશે એ છોકરાઓ શું આવશે? તો આ ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો ફાળો જે 26.5, વેચાણ છે 100 અને ઇન્ટુ પાછા 100 કેટલા આવશે? 26.5%. અને દાખલામાં પૂછ્યું શું છે તમને કે સમતૂર બિંદુએ વેચાણ શોધો. તો પાછો આપણે દાખલામાં સમતૂર બિંદુ શોધશું. તો સૂત્ર શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવીઆર અથવા તો પીવી ગુણોત્તર, બરાબર. આપણે પીવીઆર નહીં લખીએ, પીવી બી લખી દઈએ. તો કેટલો છે સ્થિર ખર્ચ છોકરાઓ? સ્થિર ખર્ચ છે 3,60,000 ભાગ્યા 26.5%. 3,60,000 26.5% કેટલા આવે છે? તો રૂપિયા 1358,490. ઓકે, .56 કે 57 આ તમારી રકમ આવશે. બોલો, ડન? ક્લિયર?
આ છોકરાઓ તમે પોઈન્ટમાં લખી શકો બીકોઝ આ વેચાણ છે, એકમ નથી, વેચાણ છે. પછી તમને બીજા પોઈન્ટમાં પૂછ્યું છે આગળ કે વેચાણ કિંમતમાં 5% નો શું થાય છે ઘટાડો કરવામાં આવે તો હાલનો નફો જાળવવા માટે વેચાણ કેટલું કરવું જોઈએ. વળી પાછો છોકરાઓ આ બીજો પોઈન્ટ છે એને જ આપણે કન્ટિન્યુ કરશું ત્રીજા પોઈન્ટમાં કે ધારો કે આપણું જે વેચાણ છે એ કેટલા રૂપિયા છે 100. એમાં છોકરાઓ ચલિત ખર્ચા કેટલા રૂપિયા હતા તો આપણા ચલિત ખર્ચા હતા છોકરાઓ 70 રૂપિયા. એટલે આપણે 30 રૂપિયા શું કમાતા હતા ફાળો. આ આપણી જૂની હતી, દાખલામાં જે જૂની માહિતી હતી તે આ હતી. હવે દાખલામાં એ લોકો શું ચેન્જીસ કરવા માંગે છે તો દાખલામાં ચેન્જીસ એમ કરવા માંગે છે કે આપણે વેચાણ કિંમત 5% વધારી નાખીએ. તો આ જે વેચાણ કિંમત જે છે એને 5% વધારી દે તો છોકરાઓ 5% એમાં વધારો થાય તો કેટલા આવશે 105 આવશે. આવશે કે નહીં આવશે બોલો વિચાર. 105 આવશે. 105 રૂપિયા તમારી વેચાણ કિંમત આવી અને છોકરાઓ એક સેકન્ડ વધારો છે કે ઘટાડો? ઘટાડો છે, સોરી છોકરાઓ, 5% નો ઘટાડો છે તો આપણે એમાં ઘટાડો કરવાનો છે. તો 5% માઇનસ કરી નાખો એટલે તમારી પાસે રકમ આવશે 95. જો ચેક કરો. ઓકે, ઘટાડો કરવાનો છે, વધારો નથી કરવાનો. વધારો કરવાનો હતો તો અહીંયા લખેલું છે, અહીંયા ઘટાડો છે. ઓકે, હાલનો નફો જાળવવા માટે એનો મતલબ છોકરાઓ આ 70 ના 70 તમારે અહીંયા કોપી પેસ્ટ કરવાના છે કારણ કે આ 70 માં કોઈ ચેન્જીસ કરવાનું નથી. કારણ કે દાખલામાં કીધું નથી, ખાલી વેચાણ કિંમતમાં જ ચેન્જીસ છે એટલે 95 માઇનસ 70 એટલે આવશે 25. એટલે પાછો છોકરાઓ નવો પીવી ગુણોત્તર શોધવો પડશે. શું આવશે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ફાળો કેટલો છે તો 25, વેચાણ કેટલું છે 95 અને આ કેટલું છે 100. તો 25 ભાગ્યા 95 ઇન્ટુ 100 એટલે આવશે 26.31.5 છે એટલે 32 એવું કરી નાખો. ઓકે, એટલે 31 પોઈન્ટ પછી 5 છે એટલે 26.32% તમારો પીવી ગુણોત્તર થાય. ને હવે તમને કીધું છે કે હાલનો નફો કેટલો છે 90,000. આ 90,000 એ તમારો અત્યારનો હાલનો નફો છે એટલે તમારે હાલનો નફો જાળવી રાખવા માટે જરૂરી વેચાણ કેટલું? તો છોકરાઓ શું આવશે? તમારી પાસે સ્થિર ખર્ચ વત્તા નફો ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલો છે 3,60,000. નફો કેટલો છે તો બોલે સર નફો આપણે જે પહેલા હતો એ જ જોઈએ છે 90,000. તો 90,000 ભાગ્યા 26.32%. 3,60,000 વત્તા 90,000 ભાગ્યા 26.32% એટલે આવશે રૂપિયા 17,09,726.44 રૂપિયા. આ થઈ ગયું તમારું નવું વેચાણ. તમારે જો હાલ જેટલો નફો જાળવી રાખવો હોય છોકરાઓ તો તમારે આટલા રૂપિયાનું વેચાણ કરવું જરૂરી છે. ઓકે, જો આટલા રૂપિયાનું તમે વેચાણ નહીં કરશો તો ડેફિનેટલી તમારી જે ઘટેલી વેચાણ કિંમત છે, જે પણ કઈ ઘટેલી વેચાણ કિંમત હશે એ વેચાણ કિંમત પર તમે 90,000 નફો તો નહીં જ કરી શકો. એટલે જો તમે વેચાણ કિંમતમાં 5% નો ઘટાડો કરો તો પછી આ નફો તમારે જાળવવો હોય, આટલો જ નફો કરવો હોય તો 15 લાખના જગ્યા પર 17,09,726.44. હવે તમે પોઈન્ટમાં લખો નહીં લખો ચાલશે, બરાબર. મેં તમને કીધું જ છે કે તમે વેચાણ રૂપિયામાં આવે ને એટલે તમે સમતૂર બિંદુ કે કઈ પણ વસ્તુ રૂપિયામાં શોધો તો તમે પોઈન્ટમાં દર્શાવો તો વાંધો નથી. એકમમાં આવે તો ડેફિનેટલી હું તમને કહું કે પોઈન્ટમાં દર્શાવો, બરાબર. આ ચેપ્ટર પૂરતું તો તમારે પોઈન્ટમાં એકમ ને જ દર્શાવવાનું. ઓકે, ચાલો તો કમ્પ્લીટ કરો છોકરાઓ. આ ટોપિક આપણો અહીંયા ફિનિશ થાય છે. આપણો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર છોકરાઓ નવા ક્વેશ્ચન સાથે આ જ પેપરના. ગુડ બાય એન્ડ ટેક કેર.